એટલે તાર હું લખાવું માર લઉં વાહે દિલડી. હાય હેલો કેમ છો બધા મજામાં છો તો આવી ગયા છે આપણે અત્યારે વાડીએ અને સરસ મજાનો પવન આવે છે અને અમે બધા લાડલી લાડલી કરી છે આંબા હેઠે બેઠા બેઠા અને આપણે રીલ તો ટૂંકમાં અત્યારે જ બનાવી નાખી. કેટલા વાગ્યા છે ભાઈ? વાગવામાં તો છે 3:15. 3:15 થઈ ગઈ છે અને આપણે અત્યારમાં જ રીલ બનાવી નાખી છે એટલે પછી કઈ ઉપાધિ નહીં. અને વ્લોગ ચાલુ કર્યો છે 3 વાગે કારણ કે એક થોડુંક કામ હતું અને એક નાનકડો પ્રસંગ હતો. ઉદયભાઈ ચાંદલો હતો એટલે ભાઈ કોંગ્રેચ્યુલેશન. ઉદયભાઈ ચાંદલો નહીં થઈ જાય. રમત કરવું હોય એનો બાકી છે. હું રમત કરું. કોઈ હોય ધ્યાનમાં જો કોઈ હોય તો કહેજો હો. કોમેન્ટ કરો. લે તો હું લવ મેરેજ કરવા અરે ના હે તો એ પ્રમાણે કહેજો એટલે અમે તારી અને એ ત્યારે એમ રહી અને તારા નંબર અટાણથી ને ડિલીટ મારી દઈને અમારા નંબર તને દઈ નહીં. હું એવું કરું પછી છેલ્લે તાર ઘરના મને ફોન કરીને એમ કહે કે રવિભાઈ થેન્ક યુ સો મચ તમે અમારી હેલ્પ કરી. મારે હું લાઈન લેવાનું હોય? હું તને હું ત્રોફો પીવું રહે એ રહ્યો હાલ હું બોલું કરતો એમાં ક્યાં ત્રોફા જ નથી. હું સડી દઉં. ત્રોફા છે નહીં ગેટે છે એમાં ત્રોફા છે. પેલા ઈ જો ભાઈ પાછો આજ તો હાસી બીજ છે એટલે જય બધાને જય રોમાધણી. અને બીજું તો શું મારે કેવું? ક્રોક્સ લીધા છે આ જો નવા સોડે 18 નંબર. અને આપણે આજ રાતે પરબ હા ભાઈ મજા આવી છે હાસી. તો રાતે આજ આપણે જવાનું ઉદ્યોગ 2 દીથી જ આવશું રેગ્યુલર. મારો ભાઈ નથી. મારું કરણભાઈ નહીં આવે કારણ કે એને બીજમાં ક્યાંય બહાર ન જવાય. અને ઉદયભાઈ તમે આવશો કે નહીં આવો? હા પાકું છે ને? પાકું લોગમાં બોલ્યું. બ્લોગમાં બોલ્યો ને? હા તે કઈ વાંધો નહીં. ભાઈ રાતે બધા ભાઈઓ પ્લાનિંગ કરી અને રાતે જાય અને એક નંબર મેળાનો માહોલ છે ને ગરમ કરી દેવો. આવી જાવ બધાય. કાલ તો હું આવ્યો હતો અને તમને બધાને ખબર છે બ્લોગે મેં અપલોડ કર્યો હતો. જાજા ભાઈઓ આપણા મળ્યા હતા મને અને ઘણા ભાઈઓએ ફોટા પાડ્યા હતા. મળ્યા મને વાતચીત કરી. ભાઈ મને એટલી મજા આવી. એ બધા ભાઈઓને આઈ હોપ મજા જ આવી છે મને મળી. તો કાંઈ વાંધો નહીં. આજ આપણે જાવું જે ભાઈઓ નથી મળ્યા એ ભાઈઓને આજ પાછા આપણે મળી લેવું. ભાઈ આમાંય ત્રોફા જ નથી. હાલો પાછા એમને મામા કાંઈ નથી. પેલા એક હાલે હું સડું તું લે તું લે ચપ્પલ કાઢવા પડે ભાઈ. આમાંય કઈ નથી. ચડી જાય હવે સડો ટ્રાય કરો. તમારા ઉપર આ વિડીયો કેટલા વ્યૂ આવે? 5 કે 5000 વ્યૂ આ વિડીયોમાં આપી દેજો એટલે હું આમાં ચડી જ જાઉં છું બરોબર. એટલી જવાબદારી તમારી 5000 વ્યૂ આમાં આપી દેજો. એવો હાલે વિસા તું ચડી જા. અરે પણ આ તો લાવ હાલ કરો ને ઉતારો. મારું કામ. હમણાં કેતો ત્યાં સપનું છે. એ સપનું કોક દી પૂરું કરું. તો ગલ કરે તો આજ કરે, આજ કરે તો કેમ પણ સાઈડો મને વિશ્વાસ સીતો ઈ તો સીતો. વાહ તું ટ્રાય તો મારા ઘરાના સમજે. મારા ઘરાના સમજી ખાલી ટ્રાય મારવા હું વાંધો છે? કાઈ ન કરું પણ હું તાર જ નહીં ટપું. હાલો એક બ્રહ્મન में એક મન બ્રહ્મ में ચલો. એવું કામ જ નથી એ કઈ શું કહેવાય ઇમ્પોસિબલ છે. હાલની ભાઈ હાલની તું નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. હા કરણભાઈ તમારું કામ ચાલો તો ગામમાં જવું ને આપણે સ્પેશિયલ વિડીયો ઉતારવા આવ્યા. આ બે તો જો અહીંયા જ બેઠા હતા. હું હમણાં આવ્યો ને વિડીયો શૂટ કરી લીધો હોય ને હવે આપણે જઈએ ગામમાં. તમારું ચાલુ છે ભાઈ. કેમ પાછો કોઈ કઈ સમજતા
આઈ તો બીજો મેલ મે હાય. લેવા દે તો આ તો બહાર ગયો આ તો બધી વાત જો એને ન મદદ કરવી. તો ભાઈ અત્યારે આપણે ફરજામાં આવી ગયા છીએ જોગીભાઈ પાસે અને અત્યારે આને ઘડીક આપણે છોડી હા એ બધી ઘાસ ઉગી ગયું છે તો એને ઘડીક ઘાસ ખવારી હાલો ભાઈ હું છોડી લઉં એને વાગતો ન ભાઈ અહીંયા બારો વીએ ને અડલા મેં મારી નાખી. ઈ ન્યા અહીંયાથી હલાય નહીં કા. હાલ જોગી ત્યાં ભાઈ આનાથી સેટ તો રહેવું પડે પેલા પાણી થઈ ગયું પાણી નથી દીધો ઘાસ ખાવા લઈ ગયો. ઘાસ ખાઈ લે બેટા. આ મેલામ સારું ઘાસ છે મોટું મોટું ઘાસ છે. વરસાદ તો આઈ જાય નો આવ્યો કા. મારા રે હમ માનમો ભાઈ રાજ ગઢવી નું સોંગ મને બહુ ગમ્યું એમાં નીકળું ઓલી 4 જુલાઈ મારું ફેવરિટ થઈ ગયું બીજીમાં તું આ તને દેવે હે જોગી નદી હોરો જાય ડિલેનિયા ને ભાઈ હાલે 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 હું આલી વાહે મારી દે પાડી એટલે જોકે સરવા દે ક્યાં જાય ડેલી સિવાય એટલો લોયલ ઘોડો છે કે ડેલી સિવાય બીજે ક્યાંય ઊભો ન રહે ક્યાંય નો ભાગે મને વિશ્વાસ છે ગળા પર તો ગાઈસ ઉનકરણભાઈ અત્યારે ગયા હતા બિલખા કારણ કે મહેમાન છે તે અમારે પ્રોગ્રામ છે તો બધું સામાન લેવા ગયા હતા અને ખાસ કરીને એક શું કહેવાય જણાવવાનું તમને છે અને અમને બહુ શું કહેવાય અમને બહુ ખુશી થઈ આપણે રાજ ગઢવીએ અમારી સ્ટોરી મૂકી અને ગીતાબેન પણ મૂકી છે તો આપણે એના સોંગમાં જે રીલ બનાવી હતી એ સ્ટોરી મૂકી છે ને તો રાજ ગઢવી આપણા બ્લોગ તો ન જોતા હોય પણ એક દી તો જોહે જ તો રાજ ગઢવીને થેન્ક યુ અને ગીતાબેન જાડેજાને થેન્ક યુ કારણ કે તમે ભાઈ અમારી સ્ટોરી મૂકી ઇન્સ્ટાગ્રામમાં તો ખૂબ ખૂબ ધન્યવાદ તો અત્યારે આપણે જઈ ગામમાં બધા ભાઈઓ રાહ જોઈને બેઠા છે અને પ્રોગ્રામ ગાયકા કરી અને આજ વલ્કુ કાકાને મેળામાં આવવું છે તો અમારે વલ્કુ કાકા આવતા હોય એટલે અમારે જવાનું જ હોય એ અત્યારે કોઈ ગામમાં જવાબ નહીં દેતો હોય અત્યારે ખાલી રાજગઢવી સ્ટોરી મૂકી છે ગાયેલા અત્યારે મેં આગળ ફોન કર્યો મેં ફોન ન કરવો ભાઈ મને કે મેં કીધું વાહ યાર કાંઈ વાંધો નહીં ચલો ગામમાં જઈને તમને મળીએ तो हमारे हाथ में आज किसी की स्पोर्ट बाइक आ गई है રોડ તો જો બસ હવે હું કાકું અવાજ આવી જાય વાડી સામી ત્યાં મને પછી જાય એના પછી આપણે ધીમે ધીમે આવી જાય તો ભાઈ આપણું ફેવરિટ તો એક બુલેટ જે જીટી અને કેટીએમ ડ્યુક આપણે બે લેવા જઈએ બાઇકમાં લેવાની આપણે એટલે 30 લેવાય બધા અને એક 42 નંબરની ફોર્ચ્યુનર ભાઈ ભાઈ ક્યાં વાત વાત પડી ગઈ જિંદગી જીવા જેવી આમાં તો સીટે વધારે આવે ને અહીંયા કે આગળ પગ રાખવા ડ્યુક જેવી મજા ન આવે ટીવીએસ નું છે ને હા ટીવીએસ નું છે રાઈડર બી હોય પણ ડ્યુક માં મજા આવે અને બુલેટ માં ફાયરિંગ કરવાની મજા આવે ભાઈ ભાઈ આજ ઉદયભાઈ છે ને પ્રોગ્રામ માં તો આગળ આવી જિંદગી પહેલી વેલો પ્રોગ્રામ એ બાબા આપણે એટલા બધા આયા આપણે આમ બહુ દાદા પીવી ભાઈ ઓકે હાલો તો ઉદયભાઈ ની તેડતા આવી અને આવી મળ્યા પછી તમને તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ વાડી અને હું ને કીમો અહીં બેઠા છીએ વંડીએ કેમ કે કંઈક કામ કરવું ન પડે ને એટલે કા ભાઈ
અને આ તું ક્યાં ગયો તો? તોરણી તોરણિયા સુધી આવ્યો છે. અત્યારે હવે આપણે જમીન જવાનું છે પરબ મેળામાં. રેડી? તાર પપ્પાને કહી દીધું છે આ પાડી. હાલો તમને કારીગર ને બધું બતાવું. આ કારીગર તમે કેમ ભાઈ એમ કરો? અને હું કારીગર ની જરાક ઉપર આવું. આ શાક છે. આ ભાઈ શાકે છે મામા. થોડીક પાણી ભાઈ. તો શાક બની ગયું છે અને બધા બે ગયા છીએ અહીંયા. ભૂલાઈ ગયું ખાટલે. અને આજે કામકાજ ચાલે છે સલાડ નું ને બધું. શાક તો બની ગયું. આપણે જમવા બેસી જાય ને પછી આપણે જવાનું છે એક જગ્યાએ બહાર. મેં કહી દીધું ભાઈ. હિન્દુ આવ્યો છે. ક્યાં છે હિન્દુ આવ્યો? હિન્દુભાઈ આવ્યો છે. હું ફોન કરું તો. સલાડ નો રાખો ઉદુ આ તેને વૈધા છે છેલ્લે છેલ્લે. મરચું ચેક કે લો નો મંજૂર થઈ મૂકી રહેવા દે ને. આ હિન્દુભાઈ બસ સવાર વેલા વઈ જાય કેવો સાહેબને ખબર પડી જાય. મરચું છે એટલે મરચું મરચાં તાણ કરે કોઈ? મીઠું મીઠું દો. મરચાની ને એવી તાણ હોય? કાઈ નથી આની તાણ હોય. શાક નહીં ભાઈ નથી હો. તો ભાઈઓ બધા ભાઈઓ નીકળી ગયા છે આપણે પરબ જવા માટે. અને આજે આપણી ભેગા પુષ્પરાજ ભાઈ તો છે. ભાઈ આ બધા આવે છે. ધીરુભાઈ છે અને આદિભાઈ છે અને મહિપતભાઈ છે અને બીજા બે ભાઈઓ છે. કાંઈ વાંધો ના, હાલો આપણે મળીએ તમને પરબ પહોંચીને. તો ભાઈઓ પૂકી ગયા છે પરબ અને મેળો તો લગભગ હમકે લાગી ગયો છે. લાગતું જ તું, કારણ કે આપણે ભૂગ્યા છીએ 1 વાગે. અમે વહેલા નથી, અમે બહુ મોડા છે. પ્રોગ્રામ હતો ને એમાં મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં ભાઈ, બધું હકેલાઈ ગયું હોય 100%. તોય આપણે અંદર આટો મારી ચાલો લેવાનું તો ભાઈ નું કેવું એવું છે કે અમુક વસ્તુ આ ખુલ્લું છે. વાંધો નહીં. ભાઈ, અમુક વસ્તુ છે બાકી તો હકેલાઈ ગયું. હા. અને આવતા વેતા મીઠાભાઈ પડી ગયા. લટકાડો લો મીઠા નામ સારું હાલો તમને મળી આપણે. તો ભાઈ બહુ મોડું થઈ ગયું છે બધું, એટલે બધું બંધ થઈ ગયું છે. આ સોઈટા તો આખી રાત ખુલ્લું હોય. લે ભાઈજી ને ફોન હતો એ કે આખી રાત ચાલુ. હકેલાઈ ગયું, પતી ગયું બધું. હવે ઘરે જઈને હોઈ જાવ. ડિનર કરો. સવારમાં ભણવા વયો ગયો તો અહીં ખોટે ખોટા ધક્કા ખા. અમને થોડી ખબર હતી આમ બંધ થઈ જાય. મેં કીધું હાલતું હશે. તો આના કારણે શું નો હાલ બધું બંધ થઈ ગયું. ઓલે એક થાર ઉપાડી. હા જો મોમાં બેઠા છું. જો ઓલી ગાડીમાં, બેલગાડીમાં. આ પીવી આપણે એમાં બેઠા હતા ને કાલે. હા બેન કહીએ તો આખું જ નથી કર્યું. અને એક આપણે ઓમાં બેઠા હતા ઓલી બાજુ બ્રેક ગાડી. અત્યારે તો રઘુભાઈ ની આવે છે, દેવેશભાઈ ની બધા, એને આપણે બતાવી દી બધું. બંધ થઈ ગયું છે ને એની રાહ જોઈ કરી ગયા. કામણ મૂળ ની તો દઈ નાખી. હું સોઈટા આખી તને હું કયું ન કેતો તો હાલ વેલો 20 કલાકમાં 1.5 કલાક ઉતો મને આવું લીધો. હવે મારે શું નાસ્તો કરાય? હાલ હાય હાલ હાય હાલ પૈસા કેટલા ભાઈ? 500 મારો ભાઈ ને તો મામા બેઠા હતા. આ ગધડી નું ઉલ્લે એની વાત જવા દે. ભાઈજી ફોન આવ્યો તો એને કીધું જલપરી આવો. જલપરી ક્યાં છે? જલપરી છે કે નહીં કે મરી ગઈ? કોણે તને પપ્પાને કીધું હાકો કોણે પૂછ્યો આખી રાત? ભાઈજી કાગડો કરો મેળો કરો. હજી છોકરો આવ્યો પણ તો પૂરું થઈ ગયું. અત્યારે આપણે આવી ગયા છીએ ભજનમાં. હજી આપણે ઠેઠ અંદર વયા છે. હાલો પછી તમને ત્યાં હરખું બધું બતાવી. આપણે વયા ગયા હતા ત્યાં તો પાછા આવ્યા છે. આ બધા ભજન સાંભળવા હતા. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake.
I'm tired of feeling all FOMO, babe. I don't even care. વલ્કુ કાકા બધાને રમકડા લઈ ગયા છે, મને લઈ ગયા છે. વલ્કુ કાકા JCB લઈ ગયા. એ પેલા ઘરે ગારો ન દેતો પંડિત અહીંયા જ બેઠા છે. આ દેવેશભાઈ ને કઈક લેવું છે સિંગડા લઈ દે, સિંગડા લેવા દો ભાઈ બતાવો ઓલા ભાઈ ટીવી બેડવા થાય લઈ લે. આખી લઈ લો બાબા. મને વેરાવો હાલે અહીંયા રહો. હેલો આપણા મેં મને પહેરાય જ નંબર તન નો સારું લાગે પહેરાય નહીં ભાઈ કિંગ મહારાજા કેવું લાગે તમે કેવું લાગો કિંગ નામ हेलो व्हील वाली फीलिंग आवे हेलो ये आसमान में लाइट किसकी चमक रही है भाई जइयो आ તમે જેને આવે એને ધાબી ગયો છો તે ઉડતા તીર જ લઈએ તરત તું અમારે જ રૂપિયા જીતી લે 500 તરત તમારે 2 મિનિટ રહેવાનું 100 રૂપિયા ભાઈ હાલ એ ઉઠતો તીર આવે ઉડતું તીર ક્યાં ગયું હાલો ટટ્ટુ કરાવો ઓલો ટેટુ કરાવું ટટ્ટુ કરાવી આ લે ટેટુ જઈ ભાઈ. તો મિત્રો અત્યારે અમે જાય છે ઉદયભાઈ હાટુ ટેટુ કરાવવા અને જોઈ ઉદયભાઈ ને હું ટેટુ કરાવવું છે નહીં ભાઈ રેવા દે ને હું કરાવું છે તારે મારે ભાઈ ટેટુ કરાવવું છે માય લવ વાહે દિલડું ડાલ કરવાનું નહીં એવા ન કરાય આપણે કેટલા ની થાય કેટલા અક્ષર થાય એટલે તારે હું લખાવું માય લવ વાહે દિલડું વાહે ઓનું નામ પ્રીતિ લખવાનું બસંત્રી આ કે બસંત્રી હોય હેલો પણ રેવા દે લખાવું જ લખાય ને તું કહે છે ને માય લવ ને રેડ હાર્ટ લખાવું તો પછી આ ટીનો આવ્યું 230 રૂપિયા કીધા કે ગઈ એટલા હોય કે હાલો ભાગી આપ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરે અને અંદરનો વ્યૂ તમને બતાવી. સાઉદભાઈ મને ફોન કરશો ગર્લફ્રેન્ડ ને અને આપણે અંદર જઈએ પીવી ની બીજા રસ્તેથી આવે છે આમ ક્યાંક આગળથી આપણે મળી જવું ભાઈ રે ચલો. આહા રાત તો ખરા પાછું ભાઈ પરબ ગામમાં આપણે પહોંચી ગયા છીએ 3 દિવસથી મેળામાં આવતા હતા પણ અહીંયા નહોતા આવતા ફાઇનલી આજ બીજ છે એટલે અહીંયા આવી ગયા. રેડી જો ભાઈ આ મંદિર સરસ મજાનું અને મેં ટેટુ કરાવી લીધું છે પરબના પીરની ટેટુ કરાવ્યું ટેટુ કરાવ્યું છે એ આગલા બ્લોગ માં દેખાડ જાવા દે ની. ચલો ભાઈ હું સ્નેપ પેપ લઈ લઉં અને આ ભાઈજી સ્નેપ લે છે તો હવે અત્યારે આપણે દર્શન કરી લીધા છે હવે જાય બેસણ બાજુ એટલે દર્શન નથી ત્યાં હજી ખાલી બહાર થી દર્શન કરી લીધા છે. અત્યારે આપણે સીધા બેસણ જાય ભૂખ લાગી છે નાસ્તો કરી અને પેલા પીવીને એને ગોતી લઈ હાલો.